તમારા હાથથી જમાડું જમજમાવડી રેલો. મારા હાથથી જમાડું જમજમાવડી રેલો. દિવાસાના દિવસથી શરૂ કરાય. આ વ્રત કરનારે નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાના વ્રત કરે છે? દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું, બહેન, તમે શાના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. એ વ્રત શી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. દાસી મહેલમાં આવીને રાણીને વાત કરી. રાણી કહે, બેન, બટકું રોટલો આપીશ? જા જા ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે? શરમ નથી આવતી? એવું બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી. રાણી બંને રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો બહેનનું ગામ છે. એને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કેવડાવ્યું, તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ મળવા આમ ન આવે. બેનને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા, ગાડી, રથ, પાલખી વિના આવે નહીં. બેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલાવ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયું. રાજાએ વિચાર્યું કે માં જાણી બેન મને મારી નાખવા રાજી ન હોય, પણ આ તો બધા દશાના ખેલ છે. એટલે માટલીને પોયમાં ભંડારી એ લોકો આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. તેમાં ચીબડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, અમને બહુ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતે એક ચીબડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું. એટલે ચીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના બીજા ગામના કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી એ રાજાએ સૈનિકોને શોધ કરવા માટે અહીં મોકલ્યા હતા. રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવર